કિરીટ પટેલ રાજીનામું આપવાના છે। તો સંવાદદાતા ગૌતમ લાઈવ જોડાયા છે વધુ માહિતી આપવા માટે। ગૌતમ, જે પ્રકારથી કોંગ્રેસ માટે આજે સમાચાર સામે આવી રહ્યા છે, શું વધુ માહિતી, ક્યારે રાજીનામું આપશે? બિલકુલ, અનેક અટકળો ચાલતી હતી અને અનેક વખત નારાજગીનો દોર જે છે તે કિરીટ પટેલનો સામે આવતો હતો। આપણી સાથે કિરીટ પટેલ છે, તેમની સાથે વાત કરીશું। કિરીટભાઈ, અનેક વખત આ પ્રકારની નારાજગી વ્યક્ત કરતા આવ્યા છો અને આજે હવે વધુ એક વખત આ પ્રકારે દંડક પદેથી રાજીનામું આપશો એ પ્રકારની વાત છે। ક્યારે રાજીનામું આપવાના છો ને શા માટે આ રાજીનામું આપવાનું તમે વિચારી રહ્યા છો? શું આપે કહ્યું, અનેક વખતે મેં ક્યારેય નારાજગી વ્યક્ત કરી નથી। મેં જે હકીકત છે એ સ્પષ્ટ રીતે મીડિયા સમક્ષ અને પાર્ટીની અંદર કહી છે। જે નારાજગી છે અત્યારની છે અને એ નારાજગી હું રજૂ કરવા જઈ રહ્યો છું। મીડિયા સમક્ષ પણ મેં કહ્યું છે અને નારાજગીના રીતે હું રાજીનામું આપવા જઈ રહ્યો છું। સૌથી પહેલી નારાજગી એ છે કે થોડા સમય પહેલાં રાધનપુરની અંદર જે બનાવ બન્યો, વિરોધ પક્ષના નેતા અમારા પ્રદેશ પ્રમુખની હાજરીમાં એક વ્યક્તિએ અમને ચાલુ સભાની અંદર ડિસ્ટર્બ કરવાનો પ્રયાસ કર્યો। ફરીથી પાટણની અંદર એસસી સેલની જે નિમણૂક કરવામાં આવી, અત્યાર સુધીની પ્રણાલિકા મુજબ જ્યારે પણ કોઈ પણ જિલ્લા કક્ષાના પદાધિકારીની નિમણૂક થાય ત્યારે સામાન્ય રીતે ચાલુ હારેલા કે જીતેલા ધારાસભ્યોની સેન્સ લેવામાં આવતી હોય છે, જિલ્લા પ્રમુખની સેન્સ લેવામાં આવતી હોય છે। બીજું કે હમણાં જ્યારે રાહુલજીએ કહ્યું કે હવે જિલ્લાના પ્રમુખોને તાલીમ આપી અને પછી જિલ્લાના પ્રમુખો એ ફાઇનલ ઓથોરિટી રહે છે, અમે એઆઈસીસી દિલ્હીથી સીધા જિલ્લાના પ્રમુખો સાથે સંપર્કમાં રહીશું, એમને વિશ્વાસમાં લીધા સિવાય કોઈ કામ કરવામાં આવશે નહીં। ધારાસભ્યની ટિકિટ પણ એમને પૂછીને જ આપવામાં આવશે। ત્યારે આવી નિમણૂકો જિલ્લાના પ્રમુખ કે ધારાસભ્યોને પૂછ્યા વિના કરી દેવામાં આવે અને એમાં પણ અમને વાંધો ના હોય। પરંતુ 2017ની અંદર જ્યારે અમે ધારાસભ્ય બન્યા ત્યારે પ્રદેશ તરફથી અમને એક ફોર્મેટ આપવામાં આવેલું કે તમારા વિરુદ્ધમાં જેને કામ કર્યું હોય એવા લોકોનું નામ આપો। અમે 2 નામ આપેલા અમારા વિરુદ્ધમાં જેને કામ કરેલું। કોના નામ આપ્યા હતા અને કોને રજૂઆત કરી હતી? પ્રદેશ પ્રમુખને અમે લેખિતમાં કોન્ફિડેન્શિયલ લેટર આપેલો છે। એ લેટરની અંદર 2 નામ હતા, એમાંથી એક વ્યક્તિ બીજેપીમાં જતો રહ્યો, બીજો વ્યક્તિ હતો એને 2020ની અંદર એના વિરુદ્ધમાં કોઈ એક્શન લેવામાં આવ્યા। ઉપરાંતથી એને 2020ની અંદર જિલ્લા પંચાયતની મારા વિસ્તારની અંદર ટિકિટ આપવામાં આવી। અમે પક્ષને આદેશ મુજબ એમને જીતાડ્યા। ફરીથી 2022માં અમારા વિરુદ્ધમાં કામ કર્યું, ફરીથી 2022ની અંદર મારી પાસે રિપોર્ટ માંગ્યો કે જેને કામ કર્યું છે એના નામ આપો। અમે નામ આપ્યા તો આજ દિન સુધી 2022થી 2025 સુધી કોઈ એક્શન લેવામાં ના આવ્યા અને એમને હમણાં જે પ્રદેશનું સંગઠન બન્યું એસસી સેલનું એમાં પ્રદેશ લેવલની જવાબદારી આપવામાં આવી। આ બાબત યોગ્ય નથી અને એના લીધે અમારા જે સ્થાનિક કાર્યકરો હતા, વફાદાર કાર્યકરો હતા, એમનામાં નારાજગી આવી, એમને તારાબંધી કરી અને એમને રાજીનામું આપવાની વાત કરી અને એમના સમર્થનમાં અને જે રીતે પ્રદેશ પ્રમુખની રૂબરૂમાં બનાવ બન્યા હોય અને છતાં પણ એ પુરાવા માગે આ બાબત યોગ્ય નથી અને એટલા માટે અમે અમારા દંડક પદેથી રાજીનામું આપવા જઈ રહ્યા। કોંગ્રેસ તો એવું કહે છે કે આ પ્રકારે પ્રેશર ટેકનિક કરી રહ્યા છે, સાચું છે આવું? કોંગ્રેસ જેને કહ્યું હોય તો એમને ખબર પડશે કે 3 વાગે પ્રેશર ટેકનિક છે કે સાચું છે। એ રાજીનામું તમે આપવા જશો, બરોબર છે, તો ધારાસભ્ય પદેથી રાજીનામું આપશો કે ખાલી દંડક પદેથી? દંડક પદેથી। ધારાસભ્ય તો પ્રજાએ અમને 5 વર્ષ માટે ચૂંટ્યા છે, પ્રજાનો વિશ્વાસ અમે તોડી ના શકીએ। અમે દંડક પદેથી રાજીનામું આપ્યું, અમે દંડક પદે પાર્ટીએ નિમ્યા છે અને ધારાસભ્ય પદે પ્રજાએ ચૂંટ્યા છે। ધારાસભ્ય પદેથી રાજીનામું હોય તો અમારે પ્રજાની વચ્ચે જવું પડે, દંડક પદેથી રાજીનામું આપવું હોય અમારે કોઈને પૂછવાની જરૂર નથી। અમે અમારી રીતે એ રાજીનામું આપવાના છે।